રામ બોલો, રામ 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 રામ બોલો. હનુમાનજી મહારાજે 4-5 વૃક્ષો તોડ્યા, ઘણા બધા વૃક્ષો તોડ્યા, પણ હનુમાનજી વિચાર કરે છે કે સૈનિકો ક્યાં છે, સૈનિકો. હનુમાનજી મહારાજ જરા બહાર જઈને જોયું તો બધા સૈનિકો બેઠા હતા, પણ બધા પી પીને બેઠા હતા. સાંભળો છો ને બધા? એમાં તો ખબર પડે છે ને બધાને, ફૂલ થઈને બેઠા હતા. હનુમાનજી મહારાજ તોડે છે કઈ ખબર પડતી નથી, પણ એમાં હનુમાનજી મહારાજે કીધું કે લાવો અમને ખબર તો પાડી. એટલે 2 વૃક્ષો ઉપાડીને એમ કહેવાય કે એની ઉપર નાખ્યા. તો બધા બૂમો પાડવા લાગ્યા, કોણ છે, કોણ છે? હનુમાનજીએ કીધું આ બાજુ આવો. અને દોડતા દોડતા બધા આવ્યા છે. ઘણાને એમ કહેવાય કે બધાને મુઠ્ઠીમાં માર્યા છે, ઘણાને બગલમાં દબાવીને માર્યા છે, ઘણાને પગમાં દબાવીને માર્યા છે, વૃક્ષો ઉખડ્યો તોડીને બધાને માર્યા છે. એમાં બધા કહે છે મહારાજ છોડી દો, છોડી દો, બાપુ છોડી દો, હે હનુમાનજી છોડી દો. ત્યારે હનુમાનજી મહારાજે કીધું કે બચવું હોય તો એક જ રસ્તો છે. કયો રસ્તો છે? જે રામનું નામ લેશે ને એને હું છોડીશ, બીજા બધાને મારીશ. તો રાક્ષસોની પાસે પણ હનુમાનજી રામનું નામ લેવડાવે છે. આપણે બધા તો રામજીના ભક્તો બેઠા છે, જરા પ્રેમ અને ભાવથી હે તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ રામ બોલજો રે. આતાડી ઈચ્છા પૂરી હનુમાનજી આપણા બધાની સામે જોવે છે કે કોણ તાળી પાડે છે ને કોણ નથી પાડતો. તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. તમે અંતરના તમે ભીતરના ભડલાને બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડી છે નરસિંહ મહેતા નામ રે. તાળી પાડીને નરસિંહ મહેતા નામ રે. આ તાળી પાડશો તો ફાયદો શું થશે? અહીંયા તાળી પાડો છો ને ભગવાનના વૈકુંઠની અંદર આપણે તાળી સંભળાય છે અને જોવે છે કે કોણ કોણ તાળી પાડે છે. નરસિંહ મહેતા તાળી પાડી હતી. આ તાળી પાડી છે નરસિંહ મહેતા નામ રે, તાળી પાડી છે નરસિંહ મહેતા નામ રે. રામજી તો સૌને વાલા તમને વાલા છે કે નહીં? રામજી તો સૌને વાલા તમને વાલા છે કે